વરાછાના રામચોક પાસે સૌંદર્ય પેલેસમાં રહેતા ડોક્ટર બ્રિજેશભાઈ રમેશભાઈ જીવાણી મોટા વરાછામાં જ શુભકારી ક્લિનિકના નામથી દવાખાનું ચલાવે છે અને તેમનો મિત્ર નામે હરેશ વૈષ્ણવ યુનિટી એબ્રોના નામથી વિઝા સર્વિસનું કામ કરતો હતો. આ દરમિયાન તેઓની મુલાકાત સુદામા ચોક પાસે પ્લેટિનમ પોઈન્ટમાં આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામથી ઓફિસ ધરાવતા ભાજપના મોટા વરાછાના વોર્ડ નંબર 2ના સુપુત્ર ભાવિન મનુભાઈ બલ્લરની સાથે થઈ હતી. ત્યારે ડોક્ટર બ્રિજેશે 5 વ્યક્તિના યુકેના વર્ક વિઝા મેળવવા માટે વાતચીત કરી હતી અને તે માટે ₹20 લાખ ફી નક્કી કરવામાં આવી હતી. નક્કી થયા પ્રમાણે ડોક્ટર બ્રિજેશ તેમજ તેમની સાથે જાનકી સોજીત્રા, બ્રિજેશ કાકડિયા, અમિત સકુલિયા, કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકડિયાએ મળીને કુલ 19 લાખ જમા કરાવી દીધા હતા. ત્યારબાદ પાઉન્ડમાં વધારાની ફી માંગતા ડોક્ટર સહિત અન્ય લોકોએ અંદાજિત ₹21.70 લાખની રકમ પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા. તમામે ભેગા થઈને કુલ 48.70 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં ભાવિને કોઈપણ વર્ક વિઝા કરાવી આપ્યા ન હતા. તપાસ કરાતા ભાવિને ગૌરાંગ કાકડિયા તથા કોમિલ લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર્ક ઓછા હોવાનું કહીને રિજેક્શન થયું હોવાનું જણાવ્યું અને વારંવાર વર્ક વિઝાની ફાઇલ તેમજ પૂછપરછ કરતા ભાવિને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત ગૌરાંગભાઈએ આપેલા રિજેક્શનના લેટરની પણ તપાસ કરતા તે લેટર બોગસ નીકળ્યા હતા. ડોક્ટર બ્રિજેશ સહિત અન્ય લોકોએ આપેલા ₹48.70 લાખની માંગણી કરવામાં આવતા ભાવિને પહેલાં પેમેન્ટ પૂરું કરી આપો અને એગ્રીમેન્ટ કરો, ત્યારબાદ રૂપિયા પરત આપવા કે નહીં તેવું વિચારશે તેમ કહીને વાત ફેરવી નાખી હતી. આ બાબતે આખરે ડોક્ટર બ્રિજેશભાઈએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને આરોપી ભાવિનભાઈ મનુભાઈ બલ્લરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્રિજેશભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે અને હું બ્રિજેશભાઈ જીવાણી સાથે યુનિટી એબ્રોડના પાર્ટનર તરીકે કામ કરતો હતો. અમારી કન્સલ્ટન્સી સર્વિસ હતી. પછી ભાવિન મન્નુભાઈ આરોપી જે છે તે ભાવિન મન્નુભાઈ બલ્લર અને એની આઈ સ્ટાર ઇમિગ્રેશન હતી તે હમણાં અમારા બ્રિજેશભાઈને મળ્યા હતા અને એમણે એમ કીધું કે હું વર્ક પરમિટ કરું છું તો તમે અમને વર્ક પરમિટ માટે કોઈ ક્લાયન્ટ હોય તો કહેજો. પછી અમે એને ક્લાયન્ટ આપ્યા હતા. કોમલબેન છે, ગૌરાંગ છે, બ્રિજેશ છે અને અમિત છે. 4 ક્લાયન્ટ આપ્યા હતા. એના પેટે અમે 48.70 લાખ રૂપિયા એને આપી દીધા હતા. પછી જ્યારે વર્ક પરમિટ એની કરી, વિઝા ફાઇલ કર્યા, ત્યારે રીઝન આવ્યું કે એણે મને રીઝન આપ્યું કે ભાઈ આ વર્ક પરમિટમાં આમની ઇંગ્લિશ થોડુંક વીક છે અને આમને ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડશે એટલે આના વિઝા ફરીથી મૂકવા પડશે. પણ ઓરિજિનલ અમે જ્યારે તપાસ કરી એમ્બેસીમાં તો એમણે રીઝન એવું આપ્યું કે એમનો જે કોસ્ટ લેટર ને એ છે એ અમને જે આપેલો તે ખોટો હતો અને એ લોકોએ આ રીતના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને અમને ખોટો કોસ્ટ લેટર આપેલો, જે એના રીઝનનો ખોટો લેટર આપેલો. એટલે અમે ગવર્મેન્ટમાં પછી તપાસ કરી કે ભાઈ યુકે ગવર્મેન્ટમાં કે ભાઈ આ શું છે, તો એ લોકોએ એમ કીધું કે ભાઈ આમનો જ ખોટો છે, આ લેટર ફોલ્સ છે. એટલે એ રીતનો જવાબ આપ્યો હતો. અને આમણે છે ને એમના ફાધરના પોતે વોર્ડ પ્રમુખ છે વોર્ડ નંબર 2માં મોટા વરાછામાં મનુભાઈ બલ્લર, એમના ભાજપની ટીમમાં છે. પણ એમણે છે ને એના પોતાના પદનો ગેરઉપયોગ કરાવ્યો છે. આ એના છોકરાએ એના ફાધરના પદનો ગેરઉપયોગ કર્યો છે, મિસયુઝ કર્યો છે અને એ રીતના આ રીતના બહુ બધાનું ફ્રોડ કર્યું હોય એવું લાગી રહેલું છે. અત્યારે તો મને 2-3 જણા વ્યક્તિ એવા મળ્યા હતા કે એણે બી એમ કીધું કે અમારા ડોક્યુમેન્ટ એની પાસે છે, એના ડોક્યુમેન્ટ એની પાસે છે અને એમણે એમ કીધું કે અમને આટલા પૈસા આપો તો જ તમારા ડોક્યુમેન્ટ આપશું. આ રીતના બહુ ફ્રોડનું આગળ વધી શકે અને આમાં આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને જે કામગીરી કરી બહુ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે અને કહેવાય ને તો બહુ સારું કામ પરફેક્ટલી કર્યું છે. એણે બધી જ રીતના એક ડોક્યુમેન્ટથી માંડીને બધું જ ચેક કરી અને પછી આ ડિસિઝન લીધું છે અને એણે આ જે ફ્રોડ કર્યું છે રિયલીમાં બહુ ખોટું ફ્રોડ કહેવાય અને બહુ ખરાબ કહેવાય. આ ગુનો બહુ ખરાબ કહેવાય. કેટલા રૂપિયાનું 48.70 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે.